नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। आइए देखते हैं क्या हुआ शहर में शाम के 7 बजे तक। सन 1891 में महाराजा सयाजीराव गायकवाड़ ने वडोदरा शहर को आजवा सरोवर की भेंट दी थी, जिससे शहर वासियों को पीने का साफ पानी मिल सके। हालांकि आजवा सरोवर की परंपरा के मुताबिक बारिश के मौसम से पहले हर साल वहां पर सत्यनारायण की कथा का आयोजन किया जाता है, जिससे मेघराजा को रिझाया जा सके। उसी के चलते इस साल भी आजवा सरोवर पर सत्यनारायण की कथा का आयोजन हुआ, जिसमें शहर के मेयर, डेप्यूटी मेयर, स्थायी समिति के चेयरमैन, सांसद, शहर भाजपा प्रमुख समेत के कई पदाधिकारियों की उपस्थिति रही। ઈસવીસન 1891 બનેલું આજવા સરોવર, જે સર સયાજીરાવ ગાયકવાડની દેણ છે, એના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા દર વર્ષે જૂન મહિનામાં મેઘરાજાને રીઝવવા માટે એક આગોતરું સત્યનારાયણ ભગવાનને પૂજવાની એક કથાનું આયોજન થતું હોય છે. અને અમે પણ મેયર સહિત બધા જ પદાધિકારીઓએ ત્યાં જઈને પૂજામાં લાભ લીધો છે. અને આજવા સરોવરમાં પૂજા અર્ચન કરીને વડોદરા શહેરીજનોને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળે એ દિશામાં પ્રાર્થના પણ કરી છે. અને નવા પાણીના સ્ત્રોત પણ ઊભા થાય, કારણ કે જેમ વસ્તી પણ વધી રહી છે, આપણે જાણીએ છીએ વર્ષો પહેલાં જે વસ્તી હતી એ અત્યારે ઘણી મહદઅંશે વધી છે વસ્તી, અને વિકાસ પણ વધતો રહ્યો છે. એના ભાગરૂપે વધુને વધુ પાણીના સ્ત્રોત ઊભા થાય એ દિશામાં પણ અમે પહેલ કરવાના છીએ. અને આ સાથે શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય એવી શુભેચ્છા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન આજવા સરોવર ખાતે રાખવામાં આવ્યું હતું. ભગવાન સત્યનારાયણ સૌ નગરજનો પર કૃપા વરસાવે, વરસાદ પૂરી ક્વોન્ટિટીમાં પડે, આજવા સરોવર ભરેલું રહે અને દરેક નગરજનોને પીવાનું ચોખ્ખું શુદ્ધ પાણી મળતું રહે, આવા ભગવાન સત્યનારાયણ ભગવાન જોડેથી આશીર્વાદ લેવા માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની સાથે આજવા સરોવરના જળનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. શુદ્ધ પીવાનું પાણી મળે રહે અને આજવા સરોવરની સપાટી હંમેશા પૂરતું પાણી આપતી રહે તે દિશાની અંદર ભગવાનના આશીર્વાદ લેવા માટેનું આયોજન હતું. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે મુજબ સિલેક્ટેડ કોર્પોરેટરો દ્વારા ત્યાં ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા. બધા પર સત્યનારાયણ ભગવાનની અને પ્રભુની કૃપા રહે તે આની પાછળ અપેક્ષિત હતું. पुरानी शिक्षा समिति की बिल्डिंग के तौर पर पहचाने जाने वाली दमकल विभाग की बिल्डिंग को तोड़ने की कवायद महानगर पालिका की ओर से अब शुरू कर दी गई है। इस वक्त सामने आ रही खबर के मुताबिक डांडिया बाजार 4 रास्ता निकट की पुरानी शिक्षा समिति की बिल्डिंग के तौर पर पहचानी जाने वाली दमकल विभाग की बिल्डिंग को अब तोड़ दिया जाने वाला है और उसके लिए कई ऑफर भी मंगवाए गए हैं। आपको बता दें कि डांडिया बाजार 4 रास्ता पर दमकल विभाग की पहले एक बड़ी कचहरी थी, लेकिन उसे 4 साल पहले तोड़ दिया गया और अब उसी के सामने जो पुरानी शिक्षा समिति की बिल्डिंग है उसे भी तोड़ा जाने वाला है। हालांकि 3 माले की इस बिल्डिंग को तोड़ने के लिए अंदाजन 10 लाख रुपयों का खर्च होगा। ऐसा सामने आने के बाद से नगर पालिका एक बिल्डिंग को तोड़ने के लिए इतना ज़्यादा खर्च करने के लिए तैयार नहीं है। हालांकि
नगर पालिका के इस फैसले के बाद उन्हें 2 इंजीनियर की कम दामों में ऑफर भी मिली है और अब इस मामले फैसला लिया जाने वाला है। इस पूरे मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी दी है। દર વર્ષની માફક અને નિરંતર નિર્ભયતા શાખા જે વિભાગ છે કોર્પોરેશનનો એના માધ્યમથી વડોદરા કોર્પોરેશનમાં જ્યાં જ્યાં જર્જરિત મકાન હોય, ચાહે સરકારનું હોય, કોર્પોરેશનનું હોય કે પ્રાઇવેટ હોય, એ બધા જ લોકોને સમયાંતરે સર્વે કરીને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ટાઉન પ્લાનિંગ દ્વારા સંયુક્ત રીતે નિર્ભયતાની એક નોટિસ આપવામાં આવતી હોય છે અને એના માધ્યમથી જે તે જવાબદાર વ્યક્તિ મિત્રોએ પણ એને ફોલો કરીને જરૂરિયાત મુજબના ફેરફાર જે આવતા હોય છે એને દિશા સૂચન સાથે કામ કરવાની પોતાની પણ ફરજ આવે છે। અને આપ જાણો છો તેમ હાલમાં જ એક રીડેવલપમેન્ટ પોલિસીના આધારે 1965થી 1975 અને ત્યારબાદ પણ જે આવાસો બન્યા છે એ આવાસોમાં જ્યાં પણ ત્રુટિ છે, મકાનમાં રહેનાર લોકોનો જીવ જોખમાય નહીં એ હેતુથી આ નિયમનું પાલન થાય, ચુસ્તતાથી પાલન થાય એ દિશામાં તંત્ર કામ કરતું હોય છે। डभोई के विधायक शैलेश मेहता पिछले कई वक्त से लव जिहाद के कानून पर कोई फैसला सुनाने मामले सरकार से मांग कर रहे थे, जिसके चलते कल गुजरात सरकार की ओर से आखिरकार लव जिहाद के कानून पर फैसला सुना दिया गया, जिसके बाद आज डभोई के विधायक शैलेश मेहता ने सरकार के इस फैसले पर अपनी खुशी जताई है। वडोदरा शहर में पिछले कई वक्त से लव जिहाद के कई किस्से सामने आए थे, जिसके चलते बार बार कई पदाधिकारी और संस्थाओं की ओर से लव जिहाद के कानून के मामले में कोई बड़ा फैसला लेने की मांग की जा रही थी। और इसके साथ ही डभोई के विधायक शैलेश मेहता ने भी लव जिहाद के कानून के मामले में सरकार से अपील की थी, जिसमें आखिरकार कल लव जिहाद के कानून मामले गुजरात सरकार की ओर से अपना फैसला सुना दिया गया। इसके बाद शैलेश मेहता ने इस मामले में अब अपनी खुशी जताई है और इस फैसले के चलते सरकार का धन्यवाद अदा किया है। खास करने गुजरात में लव जिहादनो जे कायदो पसार थयो जेनो अमल आजथी शरू थयो जे त्यारे हूँ गुजरात सरकारना माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहेब, डेप्यूटी मुख्यमंत्री नितिनभाई पटेल અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું। 6 મહિના પહેલાં આ કાયદાની માંગ કરતે મેં પત્ર પણ મુખ્યમંત્રીને લખ્યો હતો અને જે રીતે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરા શહેર જિલ્લામાં લવ જિહાદના કિસ્સાઓ વધી રહ્યા એને ધ્યાનમાં લઈને આ કાયદો જ્યારે યુપીમાં બનતો હોય, આસામમાં બનતો હોય તો ગુજરાતમાં કેમ નહીં એવો સવાલ મેં તે વખતે પૂછ્યો હતો અને કદાચ 182 ધારાસભ્યમાં સૌથી પહેલો ધારાસભ્ય તરીકે મેં આ માંગણી કરી હતી। થોડા વિવાદ પણ થયા, પણ સરકારે આ સાચી માંગણીને સ્વીકારી છે અને આ કાયદાનો અમલ કર્યો છે અને આ કાયદો અમલમાં આવ્યા પછી હવે ઘણા અંશે ખાસ કરીને હિન્દુ દીકરીઓને આનો વધુમાં વધુ લાભ મળશે। કારણ જુદા જુદા નામ ધારણ કરીને વિધર્મીઓ હિન્દુ દીકરીઓ સાથે પ્રેમ કરવાનું નાટક કરીને એમને ફસાવવામાં આવે, એમની જોડે લગ્ન કરવામાં આવે અને ત્યાર પછી એમની પર અત્યાચાર ગુજારવામાં આવે એવા અનેક કિસ્સાઓ અમારા ધ્યાન પર આવ્યા છે, હિન્દુ જાગરણ મંચના ધ્યાન પર આવ્યા છે, અન્ય હિન્દુ સંસ્થાઓના ધ્યાન પર પણ આવ્યા અને તમામની માંગ હતી કે આવો કોઈ કડક કાયદો આવવો જોઈએ કે જેને લીધે આની પર કંઈક અંશે રોક લાગી શકે અને એક વિશેષ કાયદા હેઠળ આ લોકોને છૂટછાટ મળતી હતી। વડોદરા જિલ્લાની બહાર જઈને રજિસ્ટ્રેશન કરાવવામાં આવે, રાજ્યની બહાર જઈને રજિસ્ટ્રેશન કરાવે, ખાલી એક એફિડેવિટ રજૂ કરવામાં આવે ને એને માન્ય કરીને જે તે લગ્ન રજિસ્ટ્રેશન થઈ જાય। લગ્ન રજિસ્ટ્રેશન કરાવવા જાય ત્યારે લગ્ન રજિસ્ટર જ્યાં થાય છે ત્યાં બારણાની પાછળ આખું લિસ્ટ મૂકવામાં આવે, કોઈના ધ્યાન પર પણ ના આવે। હવે જો આવા લગ્ન કરવા હોય તો કુટુંબને જાણ કરવી એવી અમારી તો સ્પષ્ટ માંગણી। સાથે કોઈ પણ બ્લડ રિલેશનવાળો યુવક યુવતીનો સગા હોય એ આના માટે ફરિયાદ કરી શકે અને ફરિયાદ કરે તો જેણે લગ્ન કર્યા હોય, જેણે ભરમાવી હોય, સાથે જેણે મદદગારી કરી હોય, જેણે સલાહ આપી હોય
આ તમામ પર એક્શન લઈ શકાય એવા કાયદામાં સુધારાઓ આવ્યા છે. એટલે ગુજરાત સરકારે યુપીમાં જે કાયદો બન્યો, આસામમાં જે કાયદો બન્યો, મધ્યપ્રદેશમાં જે કાયદાની એ થયો, એ બધામાંથી અભ્યાસ કરીને એ બધાથી ખૂબ જ કડક કાયદો ગુજરાતમાં કરવામાં આવ્યો છે. અને આ કાયદાથી ઘણાને લાભ થશે. એવું નથી કે ફક્ત હિન્દુઓ માટે જ આ કાયદો છે, તમામ કોમીઓ માટે આ કાયદો છે. હમણાં અમદાવાદમાં ક્રિશ્ચન મહિલા પર પણ આવો કેસ થયો છે કે ક્રિશ્ચન મહિલા હિન્દુ અંડરેજ યુવાનને ફસાઈને ક્રિશ્ચન બનાવવાનો પ્રયત્ન કરે છે. તો એની પર પણ એક્શન લેવાની વાત સરકારે કરી છે. ત્યારે આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાં બની રહ્યા છે. એની પર આવા કાયદાથી હવે રોક આવશે. गुजरात में पहली बार वडोदरा शहर के दमकल विभाग को अत्याधुनिक टेक्नोलॉजी से तैयार करवाया गया है। वडोदरा शहर के दमकल विभाग को अत्याधुनिक तकनीकों से तैयार करवाया गया है, जिसके चलते अब इमरजेंसी की स्थिति में ज़रा भी वक्त बर्बाद ना हो, इसलिए 7.5 करोड़ रुपयों के खर्च पर दमकल विभाग की सारी गाड़ियों पर सीसीटीवी कैमरे लगवाकर लाइव मॉनिटरिंग की व्यवस्था खड़ी की गई है। इसके साथ ही विश्वामित्री नदी की जल सपाटी को नापने के लिए अब पुरानी तकनीकों की बजाय नई तकनीकें शुरू करवा दी गई है, जिसके चलते अब पालिका के कंट्रोल रूम से सारे अधिकारी अपने फ़ोन पर ही विश्वामित्री नदी के जल स्तर की जानकारी ले पाएंगे। इसकी वजह से अब बाढ़ जैसी परिस्थितियों में लोगों को जल्द से जल्द सुरक्षित जगह पर पहुंचाने के लिए आयोजन किया जाना भी मुमकिन हो पाएगा। इस मामले में पालिका के आईटी डायरेक्टर मनीष भट्ट ने और ज़्यादा जानकारी दी है। આપણા જે ફાયર સ્ટેશન છે અને મેઇન ફાયર ઓફિસ છે તેનું આઈસીટી એટલે કે સ્માર્ટ અપગ્રેડેશન છે, જેમાં ફાયરની ગાડી પર ફ્રન્ટ અને બેક કેમેરા લગાવવામાં આવશે. સીમ બેઝ કેમેરા છે કે જેથી કોઈ જગ્યાએ આગ લાગી છે ને વધારે વ્હીકલ વધારે પાણીના ટેન્કર મોકલવાની જરૂર છે તો એ મોકલી શકાશે. ફાયરની ગાડીમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે, જે જીપીએસ ડિવાઇસથી એને શોર્ટેસ્ટ રૂટ બતાવી શકશે. ફાયરના કોઈ બી કોલ આવશે, કોલનું આખું ઇન્સિડન્ટ મેનેજમેન્ટ કરવામાં આવશે, જેથી એક કોલને રેકોર્ડિંગ, કોલ કેવી રીતે આવ્યો, કોલમાં કેટલી મિનિટમાં તમે એક્ટ કર્યું, કેટલી વારમાં ત્યાં રિસોર્સ પહોંચ્યા, આ બધી વસ્તુ ખબર પડશે. એ સિવાય ફાયરના ટેન્કરમાં, પાણીના ટેન્કરની અંદર સેન્સર બેસાડવામાં આવશે કે કેટલું પાણી છે, કે જેથી ભૂલથી પણ ખાલી પાણીના ટેન્કરવાળું ઇન્સિડન્ટ પણ જતું ના રહે. આ સાથે અલગ અલગ જગ્યાએ વિશ્વામિત્રી નદી સિટીમાં થઈને પસાર થાય ત્યાં રિવર સેન્સર લગાવવામાં આવશે, જેથી ઓટોમેટિક ડિજિટાઇઝ બેઝ એનું લેવલ મળે કે જે મેન્યુઅલ જે એક્ટિવિટી થાય છે પણ આ ઓટોમેટિક મળે કે જેથી તરત જ સપાટીને લેવલ જાણી શકાશે. એટલે આમ ઓવરઓલ એક કમ્પ્લીટ ફાયરનું કોલ ઇન્સિડન્ટથી લઈને ફાયરના ટ્રક, પાણી અને કેમેરા બેઝ સોલ્યુશન મેનેજમેન્ટ છે. વોટર લેવલ સેન્સર આપણા બધા જ કાર્યરત થઈ ગયા છે. એનું કેલિબ્રેશન પણ ફાઇનલ તબક્કામાં છે. લગભગ 9માંથી 1નું જ કેલિબ્રેશન બાકી છે, તે પણ આજે થઈ જશે. એટલે આપણે 100% ઓકે થઈ જશે. पिछले कई दिनों से राजूला के विधायक अमरीश देर आंदोलन कर रहे हैं, जिनको अब तक कई लोगों का समर्थन मिला है। ऐसे में आज कांग्रेस के कार्यकरों ने सावरकुंडला की मामलतदार कचहरी पर जाकर अमरीश देर के समर्थन में आवेदन पत्र दिए। राजूला में रेलवे की विवादित जमीन मामले पिछले कई दिनों से विधायक अमरीश देर आंदोलन कर रहे हैं और उनके इस आंदोलन को राजूला के कई लोगों ने समर्थन दिया है, जिसके चलते अब अमरीश देर को न्याय दिलवाने के समर्थन में सावरकुंडला मामलतदार कचहरी पर आज कई कांग्रेसी कार्यकरों ने आवेदन पत्र दिए। ये रिपोर्ट सावरकुंडला से हमारे संवाददाता अरमान धानानी ने भेजी है। बारिश का मौसम अब बस शुरू ही होने वाला है, जिसके चलते प्री मॉनसून एक्टिविटीज़ भी शुरू कर दी गई है। ऐसे ही प्री मॉनसून एक्टिविटी के तहत प्रांतिज नगर पालिका की ओर से प्रांतिज में से विभिन्न अतिक्रमणों को दूर करवाया गया। बारिश के मौसम के शुरू होने की संभावनाओं के चलते हर जगह प्री मॉनसून एक्टिविटीज़ की जा रही है। उसी के तहत प्रांतिज की नगर पालिका की ओर से बारिश के शुरू होने से पहले ही अतिक्रमणों को दूर किया जा रहा है, जिसके चलते पहले तो प्रांतिज के बाजार इलाके में स्थित एक पुराने मकान को गिराया गया और उसके साथ ही बाजार में दुकानों के आगे की कच्ची सड़क और दुकानों के आगे से अन्य कई अतिक्रमणों को भी दूर किया गया। इसके साथ ही वहाँ के मामरोली रोड और
नबीला पार्क सोसाइटी के आगे बनाई गई कैबिन भी नगर पालिका की ओर से तोड़ दी गई। आपको बता दें कि इस मौके पर नगर पालिका के चीफ ऑफिसर, इंजीनियर और साथ ही पालिका के पूरे स्टाफ की उपस्थिति रही। ये रिपोर्ट प्रांतिज से हमारे संवाददाता उमंग रावल ने भेजी है। हर किसी के लिए अपनी शादी का दिन काफ़ी ज़्यादा खास होता है, लेकिन कई बार ऐसे खास दिनों में कुछ ऐसी घटनाएं घट जाती है जो सारी ज़िंदगी याद रहती है। ऐसा ही कुछ फिलीपाइंस में भी हुआ है। दरअसल फिलीपाइंस में एक कपल की शादी के दौरान दुल्हन का वेडिंग ड्रेस ज़्यादा हवा की वजह से उड़ रहा था, जिसकी वजह से दुल्हन ठीक से चल भी नहीं पा रही थी। लेकिन ऐसे वक्त में उस कपल के वेडिंग प्लानर ने दुल्हन की मदद की। अब आखिरकार कैसे, ये आपको बताए तो दरअसल ये वेडिंग प्लानर दुल्हन की इजाज़त लेकर उसके वेडिंग ड्रेस के अंदर चला गया और फिर उसने ड्रेस का बैलेंस मेंटेन किया, जिससे कि दुल्हन आसानी से चल पाए। वैसे जैसे ही दुल्हन स्टेज तक पहुंची, ये वेडिंग प्लानर उसके ड्रेस से बाहर आ गया। अब इस पूरी घटना का वीडियो सामने आया है और काफ़ी ज़्यादा वायरल भी हो रहा है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।